નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે સંઘનન અને વિઘનનની શ્રેણી કેવી રીતે રચાય છે તે આપણે એક ચીપિયાના ઉદાહરણ દ્વારા સમજી ગયા. આ ઉપરાંત સંઘનન વિઘનન દ્વારા ધ્વનિ તરંગોનું નિર્માણ થાય છે તે પણ આપણે સમજી ગયા. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે એક પ્રયોગ સમજી ગયા અને એ પ્રયોગ દ્વારા આપણે શું સમજ્યા તો એ પ્રયોગ પરથી આપણે કહી શકીએ છીએ કે ધ્વનિને પ્રસરવા માટે માધ્યમ જરૂરી છે. એટલે કે શૂન્ય અવકાશમાં કોઈ પણ પ્રકારનો ધ્વનિનું પ્રસરણ થઈ શકતું નથી. એટલે કે શૂન્ય અવકાશમાં કોઈ પણ પ્રકારના ધ્વનિ સાંભળી શકાતા નથી. તો એ પ્રયોગ આપણે લાસ્ટ ટાઈમ આકૃતિ દોરીને સમજી ગયા અને તેના પરથી આપણે કહી શકીએ છીએ કે ધ્વનિને પ્રસરવા માટે અથવા તો ધ્વનિ તરંગોને પ્રસરવા માટે માધ્યમ જરૂરી છે. તો એવા જે તરંગો છે એને યાંત્રિક તરંગો પણ કહેવામાં આવે છે. તો ધ્વનિ તરંગોને પ્રસરવા માટે માધ્યમ જરૂરી હોવાથી તેને યાંત્રિક તરંગો પણ કહેવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે ધ્વનિ તરંગો છે એ ધ્વનિ તરંગોને સંગત તરંગો પણ કહેવામાં આવે છે. કયા તરંગો કહેવામાં આવે છે? તો ધ્વનિ તરંગોને સંગત તરંગો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો સંગત તરંગ શા માટે કહેવામાં આવે છે? સંગત તરંગ કોને કહેવામાં આવે છે તે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, ધ્વનિ તરંગો યાંત્રિક તરંગો છે એ આપણે લાસ્ટ ટાઈમ સમજી ગયા. હવે આજે ધ્વનિ તરંગો સંગત તરંગો છે તે સમજવા માટે આપણે એક ઉદાહરણ સમજીએ. આ ઉદાહરણમાં એક પ્રવૃત્તિ જ કરવાની છે અને એ પ્રવૃત્તિમાં એક લાંબી સ્પ્રિંગ લેવાની છે. હવે સ્પ્રિંગ તમે બધા જ જાણીતા છો સ્પ્રિંગથી. તો એ જે સ્પ્રિંગ છે એ સ્પ્રિંગ તમારે કેવી લેવાની છે? તો લાંબી સ્પ્રિંગ લેવાની છે. તો સ્પ્રિંગની રચના આપણને આ પ્રમાણે જોવા મળે છે. હવે જ્યારે તમે લાંબી સ્પ્રિંગ લો છો એને સ્લિંકી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો લાંબી સ્પ્રિંગ અથવા તો એક સ્લિંકી લો. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે લાંબી સ્પ્રિંગ લો છો ત્યાર પછી એ સ્પ્રિંગના જે બે છેડા છે એ બંને છેડામાંથી એક છેડે તમારે પકડવાનો છે અને જે બીજો છેડો છે એ તમારા મિત્ર અથવા તો તમારા ઘરના કોઈ પણ સભ્યને પકડાવવાનો છે. હવે જ્યારે તમે સ્પ્રિંગને પકડો છો ત્યાર પછી જે સ્પ્રિંગ છે એ સ્પ્રિંગના જે બંને છેડા છે એ બંને છેડા તરફથી સ્પ્રિંગને ખેંચવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે સ્પ્રિંગને ખેંચો છો ત્યારે તેની રચના કેવી જોવા મળે છે? તો સ્પ્રિંગના જે અહીંયા પાસે વીંટાળેલા જે આંટા છે એ આંટાઓ એકબીજાથી દૂર થતા જોવા મળે છે અને આપણને આ પ્રમાણેની રચના જોવા મળે છે. તો પાસે વીંટાળેલા જે આંટા છે એ આંટા એકબીજાથી ખેંચાયેલા જોવા મળે છે, જેને આપણે ખેંચાયેલી સ્પ્રિંગ અથવા તો ખેંચાયેલી સ્લિંકી તરીકે ઓળખીએ છીએ. તો જ્યારે લાંબી સ્પ્રિંગના બંને છેડાને ખેંચવામાં આવે છે ત્યારે આપણને આ પ્રમાણેની રચના જોવા મળે છે, જેમાં જે પાસે વીંટાળેલા આંટા છે એ એકબીજાથી દૂર જતા જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, જ્યારે સ્પ્રિંગને ખેંચવામાં આવે છે ત્યાર પછી કોઈ એક જ છેડા તરફથી સ્પ્રિંગને ઝડપથી અંદરની તરફ ધક્કો મારવાનો છે અને ઝડપથી ખેંચવાની છે. તો જ્યારે પણ સ્પ્રિંગને ખેંચ્યા પછી કોઈ એક જ છેડા તરફથી ઝડપથી અંદરની તરફ ધક્કો મારીએ, ઝડપથી બહારની તરફ ખેંચવામાં આવે છે ત્યારે તમને સ્પ્રિંગની રચના કેવી જોવા મળે છે? હવે જ્યારે આપણે સ્પ્રિંગના છેડાને ઝડપથી અંદરની તરફ લાવીએ, ઝડપથી ખેંચીએ છીએ ત્યારે આપણને સ્પ્રિંગની રચના કેવી જોવા મળશે? તો વિદ્યાર્થી મિત્રો, ત્યારે આપણને આ પ્રમાણેની રચના જોવા મળે છે.
તો જ્યારે સ્પ્રિંગના એક છેડાને આપણે ઝડપથી અંદરની તરફ ધક્કો મારીએ છીએ અને ઝડપથી આગળની તરફ ખેંચીએ છીએ, એટલે કે આગળ પાછળ ધક્કો મારતા અથવા તો ખેંચતા રહીએ છીએ, ત્યારે આપણને સ્પ્રિંગની આ પ્રમાણેની રચના જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ આકૃતિ તમે ધ્યાનથી જુઓ તો અહીંયા તમે જોઈ શકો છો કે જ્યારે સ્પ્રિંગને ઝડપથી ખેંચવામાં કે ધક્કો મારવામાં આવે છે ત્યારે સ્પ્રિંગના પાસે વીંટાળેલા જે આંટા છે એમાંથી અમુક આંટા છે એકબીજાની એકદમ નજીક આવી જાય છે, જ્યારે અમુક આંટા છે એ એકબીજાથી દૂર જતા જોવા મળે છે. તો અહીંયા આકૃતિમાં જ્યાં સ્પ્રિંગના આંટા એકબીજાની એકદમ નજીક આવી ગયેલા જોવા મળે છે, પાસે જોવા મળે છે, ત્યાં એ સ્પ્રિંગના જે આંટા છે એ આંટાઓ ત્યાં એટલા વિસ્તારમાં ઊંચું પ્રમાણનું દબાણ ઉત્પન્ન કરે છે. તો ઊંચા પ્રમાણનું દબાણ ઉત્પન્ન કરતા વિસ્તારને આપણે શું કહીએ છીએ? તો જેને સંઘનન તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આ આકૃતિમાં જ્યાં સ્પ્રિંગના પાસે આંટાઓ વીંટળાયેલા જોવા મળે છે ત્યાં ઊંચું ક્ષેત્ર જોવા મળે, ઊંચા દબાણનું ક્ષેત્ર જોવા મળે છે, જેથી એટલા જે વિસ્તાર છે એને સંઘનન તરીકે ઓળખવામાં આવે છે. જેથી અહીંયા સંઘનન જ્યાં દેખાય છે ત્યાં તેની નીચે સી દર્શાવવામાં આવેલું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, અમુક જગ્યાએ તમને સ્પ્રિંગના જે આંટા છે એ આંટા એકબીજાથી દૂર તરફ જતા જોવા મળે છે. તો જ્યાં સ્પ્રિંગના આંટા એકબીજાથી દૂર જોવા મળે છે ત્યાં નીચા દબાણનું ક્ષેત્ર ઉત્પન્ન થતું જોવા મળે છે, અને નીચા દબાણના ક્ષેત્રને શું કહેવામાં આવે છે? જેને વિગનન તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આ આકૃતિમાં જ્યાં નીચા દબાણનું ક્ષેત્ર જોવા મળે છે, એટલે કે જ્યાં સ્પ્રિંગના આંટાઓ એકબીજાથી દૂર જોવા મળે છે ત્યાં વિગનન જોવા મળે છે, જેથી તેની નીચે આ દર્શાવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ જે આકૃતિ છે એ આકૃતિ દ્વારા આપણે કહી શકીએ છીએ કે જે સ્પ્રિંગ છે એ સ્પ્રિંગમાં ઉદ્ભવતો અને ગતિ કરતો વિક્ષો જે સંઘનન અને વિગનનની શ્રેણી રચે છે તેને સંગત તરંગ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા જે વિક્ષોભ થાય છે એ વિક્ષોભ પ્રસરણની દિશાને સમાંતર જ આગળ પાછળ ગતિ કર્યા કરે છે. તો આમ જ્યારે ખેંચાયેલી સ્પ્રિંગ છે એ ખેંચાયેલી સ્પ્રિંગને કોઈ એક છેડા તરફથી આપણે અંદરની તરફ ધક્કો મારીએ કે ઝડપથી બહારની તરફ ખેંચીએ છીએ ત્યારે આપણને આ પ્રમાણેની રચના જોવા મળે છે. તો આ વિદ્યાર્થી મિત્રો, જ્યારે સ્પ્રિંગને આપણે વારાફરતી ઝડપથી અંદર બહાર ગતિ કરાવીએ છીએ ત્યારે કઈ શ્રેણી ઉત્પન્ન થાય છે? તો ત્યારે સંઘનન અને વિગનનની શ્રેણી ઉત્પન્ન થાય છે. આપણે કેવી રીતે કહી શકીએ છીએ? તો આપણે હમણાં આકૃતિ દ્વારા સમજ્યા કે જ્યારે આપણે પ્રવૃત્તિ કરીએ છીએ ત્યારે કેટલીક સ્પ્રિંગના જે આંટાઓ છે એ સ્પ્રિંગના આંટાઓ એકબીજાની નજીક આવેલા જોવા મળે છે અને કેટલાક સ્પ્રિંગના આંટાઓ એકબીજાની દૂર જતા જોવા મળે છે. તો જ્યારે આપણે સ્પ્રિંગને ઝડપથી અંદર અને બહારની તરફ ગતિ કરાવીએ છીએ ત્યારે આપણને આ પ્રમાણેની રચના જોવા મળે છે. તો જ્યાં આંટાઓ એકબીજાની નજીક જોવા મળે છે ત્યાં એ આંટાઓનું દબાણ કેવું છે? વધારે છે. કેવું હોય છે? વધારે છે. એટલે કે ત્યાં ઊંચું ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. શાનું? દબાણનું. તો ઊંચા દબાણનું ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, જેથી અહીંયા જે પાસે વીંટાળેલા જે આંટા છે ત્યાં સંઘનનની શ્રેણી રચાય છે. સાથે સાથે તરત જ જે સ્પ્રિંગ છે એ સ્પ્રિંગના આંટા દૂર તરફ જોવા મળે છે ત્યાં નીચા દબાણનું ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, જેથી એ વિસ્તારને શું કહીશું? જેથી એ વિસ્તારને વિગનન તરીકે ઓળખવામાં આવે છે. તો આમ જ્યારે પણ સ્પ્રિંગને આપણે આગળ પાછળ સતત ગતિ કરાવીએ છીએ ત્યારે સ્પ્રિંગ
સંગનન અને વિગનનની શ્રેણી રચાય છે અને જે સંગનન વિગનન છે એના જે તરંગો છે એ જે વિક્ષોભ છે એ વિક્ષોભ એ જે પ્રસરણ છે એ પ્રસરણની દિશામાં આગળને આગળ તરફ ગતિ કર્યા કરે છે. તો અહીંયા સંગનન વિગનન પાછું આગળ આપણને સંગનન જોવા મળે છે, પછી વિગનન જોવા મળે છે, સંગનન જોવા મળે, વિગનન જોવા મળે. એમ આપણને જે સ્પ્રિંગના આટાઓ છે એ સ્પ્રિંગના આટાઓ પ્રસરણની દિશામાં જ આગળ ગતિ કર્યા કરે છે તેવું આપણને જોવા મળે છે. તો આમ સંગનન વિગનન દ્વારા જે પણ વિક્ષોભ ઉત્પન્ન થાય છે એને વિક્ષોભ માધ્યમમાં વિક્ષોભ ઉત્પન્ન કરે છે એને શું કહીએ છીએ આપણે? તરંગ તરીકે ઓળખીએ છીએ. તો આ પ્રમાણે સંગનન વિગનનની શ્રેણી રચાય છે અને ધ્વનિ તરંગોનું નિર્માણ થાય છે. હવે જે ધ્વનિ તરંગો છે એ ધ્વનિ તરંગો અહીંયા જે સ્પ્રિંગમાં આપણે સમજ્યા તેવી જ રીતે જે તરંગ પ્રસરણની દિશા છે એ તરંગ પ્રસરણની દિશામાં જ આગળને આગળ વધ્યા કરે છે. તો જે તરંગો તરંગ પ્રસરણની દિશામાં જ આગળ ગતિ કર્યા કરે છે, ગતિ પ્રસરણની દિશાને સમાંતર ગતિ કરે છે એવા જે તરંગો છે એને સંગત તરંગો તરીકે ઓળખવામાં આવે છે. તો સંગત તરંગો કોને કહેવામાં આવે છે? તો જે તરંગો પ્રસરણની દિશાને સમાંતર ગતિ કરે છે એવા જે તરંગો છે એને સંગત તરંગો તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, જે ધ્વનિ તરંગો છે એ હવાના માધ્યમ દ્વારા આપણા કાન સુધી પહોંચે છે, જે અગાઉ આપણે સમજી ગયા છે. તો એ જે ધ્વનિ તરંગો છે એ ધ્વનિ તરંગો હવાના માધ્યમ દ્વારા પહોંચે છે. તો માધ્યમના જે કણો છે એ માધ્યમના કણો જે તરંગ છે એ તરંગ પ્રસરણની દિશામાં આગળને આગળ ગતિ કરતા જોવા મળે છે એવા જે તરંગો છે એને શું કહીશું? એવા તરંગોને આપણે સંગત તરંગ તરીકે ઓળખીએ છીએ. તો સંગત તરંગ કોને કહેવામાં આવે છે? તો જે તરંગો પ્રસરણની દિશાને સમાંતર દોલનો કે કંપનો કરે એટલે આગળને આગળ ગતિ કરે જેને શું કહેવામાં આવે છે? એવા તરંગોને સંગત તરંગ તરીકે ઓળખવામાં આવે છે. તો સંગત તરંગ કોને કહીશું? તો જે તરંગો અથવા તો માધ્યમના કણો છે એમના તરંગ પ્રસરણની જે દિશા છે એ દિશા તરંગ પ્રસરણની દિશાને સમાંતર જોવા મળે છે. એ જે માધ્યમના કણો છે એ કણોના કંપનો અને જે દોલનો છે એ દોલનો તરંગ પ્રસરણની દિશાને સમાંતર જ જોવા મળે છે અથવા તો તરંગ પ્રસરણની દિશામાં જ જોવા મળે છે એવા જે તરંગો છે એને શું કહીશું આપણે? સંગત તરંગ. હવે આ જે તરંગ પ્રસરણની દિશાને સમાંતર હોય એવા જે સંગત તરંગ છે એ સંગનન અને વિગનનની શ્રેણી રચે છે. તો સંગત તરંગ છે એ સંગનન વિગનનની શ્રેણી રચે છે અને જે સંગનન વિગનન છે એ ધ્વનિ તરંગોનું નિર્માણ કરે છે. તો આના પરથી આપણે કહી શકીએ છીએ કે જે ધ્વનિ તરંગો છે એ ધ્વનિ તરંગોને સંગત તરંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ધ્વનિ તરંગો સંગનન વિગનનની શ્રેણી રચે છે અથવા તો સંગનન વિગનનની શ્રેણી દ્વારા ધ્વનિ તરંગોનું નિર્માણ થતું જોવા મળે છે. તો એ ધ્વનિ તરંગો હવાના માધ્યમ દ્વારા આપણા કાન સુધી પહોંચે છે. તો આપણા કાન સુધી જે ધ્વનિ આવે છે ત્યારે હવામાં રહેલા જે માધ્યમના કણો છે એ કણો કંપનો કરે છે, દોલનો કરે છે.
તો એ જે કંપનો અને દોલનોની દિશા છે એ કઈ દિશામાં હોય છે? તો જે તરંગ પ્રસરણ છે એ તરંગ પ્રસરણની દિશાને સમાંતર અથવા તો તેની જ દિશામાં જોવા મળે છે એવા જે તરંગો છે જેને સંગત તરંગ તરીકે ઓળખવામાં આવે છે, જેથી કરીને જે ધ્વનિ તરંગો છે એ ધ્વનિ તરંગોને સંગત તરંગ તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે સંગત તરંગ છે એમાં રહેલા જે માધ્યમના કણો છે, માધ્યમના કણો છે એ માધ્યમના કણો આગળ અને પાછળ ગતિ કરે છે. તો માધ્યમના કણો આગળ પાછળ ગતિ કરે એટલે સંઘનન વિઘનનની શ્રેણી રચાય અને ધ્વનિ તરંગોનું નિર્માણ થાય, જેથી જે સંગત તરંગ છે એનું ઉદાહરણ આપણે ધ્વનિ તરંગોનું લઈ શકીએ છીએ. આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો કેટલીક વખત માધ્યમના જે કણો છે એ કણોના જે કંપનો છે, જે દોલનો છે એ જે તરંગ પ્રસરણની જે દિશા છે, એટલે કે આગળને આગળ જે ધ્વનિ તરંગ પ્રસરણ પામે છે એ જે દિશા છે એ દિશાને લંબ તરફના જોવા મળે છે. તો કેટલાક જે તરંગો છે એ તરંગો આપણને આ પ્રમાણેના જોવા મળે છે. તરંગ પ્રસરણ અહીંયા જે એરો દર્શાવેલો છે એ શું દર્શાવે છે? તો એ તરંગ પ્રસરણની દિશા દર્શાવે છે. અને અહીંયા જે માધ્યમના કણો છે એ માધ્યમના કણોના જે દોલનો છે, જે કંપનો છે, જે તરંગો ઉત્પન્ન કરે છે એ તરંગ પ્રસરણની દિશાને લંબ રૂપે થતા જોવા મળે છે. તો આવા જે તરંગો છે એ તરંગોને શું કહેવામાં આવે છે? તો આવા જે તરંગો છે એ તરંગોને લંબગત તરંગ તરીકે ઓળખવામાં આવે છે. કયા? લંબગત તરંગ. તો લંબગત તરંગ કોને કહીશું? તો જે તરંગો અથવા તો માધ્યમના કણ, તરંગો અથવા તો માધ્યમના કણ તરંગ પ્રસરણની દિશાને લંબ કંપનો કરે અથવા દોલનો કરે એવા જે તરંગ છે એને લંબગત તરંગ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા જે આકૃતિ છે એ આકૃતિ શાની છે? તો અહીંયા દર્શાવેલી જે આકૃતિ છે એ લંબગત તરંગની છે, જેમાં જે માધ્યમના કણો છે એ જે કંપનો કરે છે, માધ્યમમાં જે વિક્ષોભ ઉત્પન્ન થાય છે, જેનાથી જે તરંગો ઉત્પન્ન થાય છે એ તરંગો આ જે તરંગ પ્રસરણ છે એ તરંગ પ્રસરણની દિશાને લંબ રૂપે ગતિ કરે છે, જેથી આવા જે તરંગો છે એને લંબગત તરંગ તરીકે ઓળખવામાં આવે છે. જેમાં વિદ્યાર્થી મિત્રો જ્યારે લંબગત તરંગ ઉપરની તરફ લંબ રૂપે ગતિ કરે એને શું કહેવામાં આવે છે? એને શૃંગ કહેવામાં આવે છે. અને માધ્યમના કણો તરંગ પ્રસરણની નીચેની તરફ લંબ રૂપે ગતિ કરે એ જે છે ભાગ એને ઘટ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ લંબગત તરંગો છે એ તરંગ પ્રસરણની દિશાને લંબ રૂપે ગતિ કરે છે અને માધ્યમના જે કણો છે એ ઉપરની અને નીચેની તરફ ગતિ કરે છે. તો માધ્યમના કણો ઉપર નીચે ગતિ કરે છે. તો જ્યારે માધ્યમના કણો ઉપર નીચે ગતિ કરે ત્યારે ઉપરનો ભાગ શૃંગ તરીકે ઓળખાય છે અને નીચેનો ભાગ ઘટ તરીકે ઓળખાય છે. તો આમ માધ્યમના જે કણો છે એ શૃંગ અને ઘટ તરફ માધ્યમથી આગળ ગતિ કરે છે. તો માધ્યમના જે કણો છે એ માધ્યમના કણો લંબગત તરંગમાં શૃંગ અને ગર્તથી આગળ ગતિ કરે છે, જ્યારે સંગત તરંગ છે એ સંગત તરંગમાં જે માધ્યમના કણો છે એ સંઘનન વિઘનન દ્વારા આગળ ગતિ કરે છે. તો અહીંયા
માધ્યમના કણો ઉપર નીચે ગતિ કરે છે, જ્યારે સંગત તરંગમાં માધ્યમના કણો આગળ પાછળ ગતિ કરે છે. ઉદાહરણ તરીકે સંગત તરંગમાં આપણે ધ્વનિ તરંગોનું ઉદાહરણ લઈ શકીએ છીએ, જ્યારે અહીંયા જે લંબગત તરંગ છે એ લંબગત તરંગમાં ઉદાહરણ તરીકે આપણે પ્રકાશના તરંગો અથવા તો વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉદાહરણ લઈ શકીએ છીએ. તો અહીંયા પ્રકાશના તરંગો અથવા તો જે વિદ્યુત ચુંબકીય તરંગો છે એ તરંગો તરંગ પ્રસરણની દિશાને લંબ રૂપે ગતિ કરતા જોવા મળે છે, એટલે કે તેઓ શૃંગ અને ગર્ત મારફતે આગળની તરફ ગતિ કરતા જોવા મળે છે, જેથી આપણે પ્રકાશના તરંગો અને વિદ્યુત ચુંબકીય તરંગોને લંબગત તરંગો તરીકે ઓળખી શકીએ છીએ. તો આમ જે ધ્વનિ તરંગો છે એ ધ્વનિ તરંગોને સંગત તરંગો શા માટે કહેવામાં આવે છે? તો જે માધ્યમના કણો છે એ પ્રસરણની દિશાને સમાંતર રીતે કંપનો કરે એવા જે તરંગો છે એને આપણે સંગત તરંગ તરીકે ઓળખીએ છીએ, અને એવા તરંગો સંગનન વિગનનની શ્રેણી રચે છે, જેથી કરીને આપણે ધ્વનિ તરંગો છે એને સંગત તરંગ તરીકે ઓળખી શકીએ છીએ. તો આ વિદ્યાર્થી મિત્રો સંગત તરંગ કોને કહેવામાં આવે છે તે આપણે એક સ્પ્રિંગના ઉદાહરણ દ્વારા સમજ્યા. તેવી જ રીતે લંબગત તરંગ કોને કહેવામાં આવે છે તે આપણે સમજ્યા. હવે તે આપણે સ્પ્રિંગના ઉદાહરણ દ્વારા સમજીએ તો તમે જે ખેંચાયેલી સ્પ્રિંગ છે એ સ્પ્રિંગને ઉપર નીચે ગતિ કરાવો તો સ્પ્રિંગના જે બંને છેડા છે એ બંને છેડામાંથી તમે ઉપર નીચે ગતિ કરાવો છો ત્યારે તમને તેની રચના કેવી જોવા મળશે? તો ત્યારે તમને આ પ્રકારની રચના જોવા મળશે. તો જેમાં તમે જોઈ શકો છો કે સ્પ્રિંગને જ્યારે ઉપર નીચે ગતિ કરાવવામાં આવે છે ત્યારે સ્પ્રિંગમાં ઉપરનો ભાગ છે એ શૃંગ તરીકે વર્તે છે અને નીચેનો જે ભાગ છે એ ગર્ત તરીકે વર્તે છે. તો આમ જે પ્રકાશના તરંગો છે એ શૃંગ અને ગર્ત મારફતે આગળ વધે છે, અથવા તો વિદ્યુત ચુંબકીય તરંગો પણ શૃંગ અને ગર્ત મારફતે આગળ વધે છે, જેથી તેમને લંબગત તરંગ તરીકે ઓળખવામાં આવે છે. તો આ વિદ્યાર્થી મિત્રો સંગત તરંગ લંબગત તરંગ કોને કહેવાય તે આજે આપણે સમજ્યા. ઉપરાંત બંને વચ્ચે શું તફાવત છે તે આપણે જોયું કે સંગત તરંગ છે એ સંગત તરંગમાં તરંગ પ્રસરણની દિશા જે માધ્યમના કણો છે એમના કંપનો એની દિશામાં જ અથવા તો તેને સમાંતર જોવા મળે છે, જ્યારે લંબગત તરંગમાં લંબ જોવા મળે છે. ઉપરાંત સંગનન વિગનન દ્વારા આગળ વધે છે, જ્યારે અહીંયા શૃંગ અને ગર્ત મારફતે આગળ વધે છે. સાથે સાથે માધ્યમના જે કણો છે એ આગળ પાછળ ગતિ કરે છે, લંબગતમાં ઉપર નીચે તરફ ગતિ કરે છે. અને છેલ્લું ઉદાહરણ સંગત તરંગોમાં ધ્વનિ તરંગોનું ઉદાહરણ લેવાય અને લંબગત તરંગોમાં પ્રકાશના તરંગો અથવા તો વિદ્યુત ચુંબકીય તરંગોનું પણ ઉદાહરણ લઈ શકાય છે. તો આમ સંગત તરંગ લંબગત તરંગ વચ્ચે શું તફાવત છે તે પણ આજે આપણે સમજ્યા. હવે વિદ્યાર્થી મિત્રો આ જે ધ્વનિ તરંગો છે એ ધ્વનિ તરંગોનો આલેખ કેવી રીતે રજૂ કરી શકાય તે આપણે એક આકૃતિ દ્વારા સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે આ આકૃતિ જોઈ શકો છો. તો આ જે આકૃતિ છે એ આકૃતિમાં જે ધ્વનિ છે એ ધ્વનિને આલેખ સ્વરૂપે કેવી રીતે રજૂ કરી શકાય છે, એટલે કે જે ધ્વનિ તરંગો છે એ ધ્વનિ તરંગોને આલેખ સ્વરૂપે કેવી રીતે દર્શાવી શકાય છે તે અહીંયા આપણને દર્શાવેલું છે. તો અહીંયા આ જે આકૃતિ છે એમાં ત્રણ આકૃતિ છે, A, B અને C એમ ત્રણ આકૃતિ જોવા મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો આ જે ત્રણેય આકૃતિ છે એ શું દર્શાવે છે? તો આકૃતિ A અને B છે એ બીમાં ધ્વનિની ઘનતા અને દબાણના ઉતાર ચઢાવના રૂપમાં પ્રસરણ પામે છે તે વસ્તુ દર્શાવેલી છે. એટલે કે સંગનન અને વિગનન
કેવી રીતે રચાય છે જે અગાઉ આપણે સમજી ગયા છે એ દર્શાવતી અહીંયા આકૃતિ છે, જેમાં એ છે એમાં ધ્વનિની ઘનતામાં ફેરફાર થવાને કારણે સંગનન વિગનનની શ્રેણી રચાય છે તે દર્શાવેલું છે. બીમાં દબાણના ફેરફારને કારણે સંગનન વિગણન રચાય છે તે દર્શાવેલું છે. અને સી વાળી જે આકૃતિ છે એમાં ઘનતાના અને દબાણના ઉતાર ચઢાવને આલેખીય રીતે દર્શાવેલ છે. એટલે કે ઘનતા અને દબાણ બંનેમાં જે ઉતાર ચઢાવ થાય છે એને અહીંયા સી વાળી જે આકૃતિ છે એ આકૃતિમાં આલેખીય રીતે દર્શાવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે જે સી વાળી આકૃતિ જોઈએ છીએ એ સી વાળી આકૃતિ શું દર્શાવે છે? તો જ્યારે ધ્વનિ તરંગ કોઈ માધ્યમમાં ગતિ કરે છે ત્યારે સમય સાથે માધ્યમની ઘનતા અને દબાણમાં કેવા પરિવર્તનો થાય છે તે આકૃતિ સી માં દર્શાવેલું છે. તો આકૃતિ સી માં શું દર્શાવેલું છે? તો જ્યારે ધ્વનિ તરંગ કોઈ માધ્યમમાં ગતિ કરે છે ત્યારે સમય સાથે માધ્યમની ઘનતા અને દબાણમાં કેવા ફેરફારો થાય છે તે અહીંયા દર્શાવેલું છે. તેવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, આકૃતિ એ અને બી શું દર્શાવે છે? તો જ્યારે ધ્વનિ તરંગ માધ્યમમાં પ્રસરણ પામે છે ત્યારે માધ્યમની ઘનતા અને દબાણમાં કેવા ફેરફારો થાય છે તે દર્શાવે છે. તો હમણાં જ આપણે સમજ્યા કે આકૃતિ એ છે એ માધ્યમની ઘનતામાં કેવા ફેરફારો થાય છે તે સમજાવે છે, અને આકૃતિ બી છે એ માધ્યમની દબાણમાં કેવા ફેરફારો થાય છે તે દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સંગનન અને વિગનનની શ્રેણી રચાય છે. તો જ્યાં કણો પાસે આવી જાય છે એવા વિસ્તારને આપણે શું કહીશું? તો એવા વિસ્તારને આપણે સંગનન તરીકે ઓળખીએ છીએ. અને વિદ્યાર્થી મિત્રો, એ જે સંગનન વાળો વિસ્તાર છે તેને આકૃતિ સી માં જે ઉપરનો ભાગ છે વક્રના ઉપરના ભાગ તરીકે દર્શાવેલો છે. એટલે કે જે શૃંગનો ભાગ છે એ શૃંગનો ભાગ શું દર્શાવે છે? તો જે શૃંગ છે એ સંગનનનો વિસ્તાર દર્શાવે છે. એટલે કે ટોચ મહત્તમ સંગનનના વિસ્તારને દર્શાવે છે, જ્યાં ઘનતા અને દબાણ વધારે હોય છે. કેવું હોય છે? વધારે હોય છે. અને એવી જ રીતે ઘનતા અને દબાણના તફાવતને દર્શાવતો સી માં જે આકૃતિ છે એમાં નીચેનો જે ભાગ છે એ નીચેનો ભાગ વિઘનન દર્શાવે છે. એટલે કે જ્યાં જ્યાં કણો એકબીજાથી દૂર જતા હોય એ વિઘનનનો વિસ્તાર નીચેનો તરફ દર્શાવે છે. એટલે જે ખાડાવાળો મહત્તમ ભાગ છે એ વિઘનન વિસ્તારને દર્શાવે છે, જ્યાં ઘનતા અને દબાણ કેવા જોવા મળે છે? ઓછા જોવા મળે છે. તો આમ ટોચને તરંગનું શૃંગ અને ખાડાને ગર્ત તરીકે ઓળખવામાં આવે છે. તો આ વિદ્યાર્થી મિત્રો, આપણે આકૃતિ દ્વારા સમજ્યા કે જે ધ્વનિ તરંગો છે એ ધ્વનિ તરંગોને આલેખ દ્વારા કેવી રીતે સમજાવી શકાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ધ્વનિ તરંગોના પ્રસરણ માટે માધ્યમ જરૂરી છે સમજ્યા. ઉપરાંત ધ્વનિ તરંગો કેવી રીતે પ્રસરણ પામે છે? તો સંગનન વિગનન દ્વારા માધ્યમમાં આગળની તરફ જાય છે તે આપણે સમજ્યા. તો જ્યારે જે કણો એકબીજાની પાસે ગોઠવાયેલા હોય છે, તો અહીંયા કણો છે એ કણો એકબીજાની પાસે ગોઠવાયેલા છે, અને અહીંયા જે કણો છે એકબીજાની દૂર ગોઠવાયેલા છે. પાછા કણો એકબીજાની પાસે ગોઠવાયેલા છે, પાછા કણો એકબીજાથી દૂર ગોઠવાયેલા છે. તો અહીંયા માધ્યમના જે કણો છે એકબીજાની પાસે ગોઠવાયેલા હોય ત્યાં સંગનન જોવા મળે છે, દૂર હોય ત્યાં વિગનન જોવા મળે છે. તો જ્યારે પણ ધ્વનિ તરંગો છે એ ધ્વનિ તરંગો પ્રસરણ પામે છે ત્યારે સંગનન વિગનનની શ્રેણી રચે છે. તો
જ્યાં વિદ્યાર્થી મિત્રો માધ્યમના જે કણો છે એ કણો એકબીજાની સૌથી નજીક જોવા મળે છે ત્યાં કણોનું ઘનતા અને કણોનું દબાણ કેવું જોવા મળે છે? ઊંચું જોવા મળે છે. અને જ્યાં કણો એકબીજાથી દૂર જોવા મળે એટલે કે જ્યાં વિકલન જોવા મળે છે ત્યાં ઘનતા અને દબાણ કેવું જોવા મળે છે? નીચું જોવા મળે છે. તો ઊંચો દબાણનું ક્ષેત્ર સંગલન તરીકે ઓળખાય છે, નીચા દબાણનું ક્ષેત્ર વિગલન તરીકે ઓળખાય છે. તો અગાઉ આપણે સમજી ગયા છે સંગલન વિગલન કેવી રીતે રચાય છે. હવે આ જે ધ્વનિ તરંગો છે એ સંગલન વિગલન દ્વારા આગળ વધે છે, પરંતુ તેમને આપણે આલેખ દ્વારા દર્શાવીએ તો કેવી રીતે દર્શાવી શકીએ છીએ? તો વિદ્યાર્થી મિત્રો આલેખ દ્વારા સમય સાથેનો આપણે આલેખ દોરીએ તો સમય સાથેનો આલેખ આ પ્રમાણેનો જોવા મળે છે, જેમાં જે કણો એકબીજાની પાસે ગોઠવાયેલા છે એટલે કે સંગલન જ્યાં બને છે, જે વિસ્તાર સંગલનનો છે એ વિસ્તારને જે સમય સાથે ઉપરની તરફ એને દર્શાવવામાં આવે છે. તો ઉપરનો જે ટોચનો ભાગ છે એટલે ઉપરનો જે ભાગ છે એ શું છે? સંગલન છે, જ્યાં માધ્યમના કણોનું દબાણ અને ઘનતા કેવું જોવા મળે છે? ઊંચું જોવા મળે છે. ઉપરાંત માધ્યમના જે કણો છે એ માધ્યમના કણોનું દબાણ અને ઘનતા નીચું હોય તેવા માધ્યમના કણોને આપણે નીચેના ખાડાવાળા ભાગમાં દર્શાવીએ છીએ. અને જે ખાડાવાળો ભાગ છે એ શું દર્શાવે છે? તો અહીંયા આલેખમાં વિગલન દર્શાવે છે. શું દર્શાવે છે? તો વિગલન દર્શાવે છે. તો આ પ્રમાણે ઊંચું ક્ષેત્ર અને નીચું ક્ષેત્ર જોવા મળે છે. તો ઊંચો જે મહત્તમ ટોચનો ભાગ છે એને સંગલન કહેવામાં આવે છે અને નીચેનો જે ખાડાવાળો ભાગ છે એમાં વિગલન દર્શાવેલું છે. અહીંયા જે ઊંચો ભાગ છે એને આપણે શૃંગ કહીએ છીએ અને નીચેનો જે ભાગ છે એને ગર્ત તરીકે ઓળખવામાં આવે છે. હમણાં જ આપણે લંબગત તરંગમાં સમજી ગયા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્વનિ તરંગો છે એ લંબગત તરંગો નથી, પરંતુ ધ્વનિ તરંગોને આપણે પ્રમાણે આલેખીય સ્વરૂપે દર્શાવેલું છે. તો આલેખીય સ્વરૂપમાં શૃંગ અને ગર્ત કેવી રીતે દર્શાવવામાં આવે છે? તો ધ્વનિ તરંગો સંગલન વિગલન દ્વારા આગળની તરફ પ્રસરણ પામે છે ત્યારે જે ઊંચું દબાણનું ક્ષેત્ર છે ત્યાં માધ્યમના કણોની ઘનતા અને દબાણ ઊંચું જોવા મળે છે. તો એ ઘનતા અને દબાણમાં જે ફેરફાર થાય છે એ ઊંચો ફેરફાર છે, જેને અહીંયા સમય સાથેનો જે આલેખ છે એમાં ઉપરની તરફ ટોચવાળા ભાગમાં દર્શાવેલું છે અને તે સંગલન દર્શાવે છે. જેથી શૃંગ છે એ સંગલન દર્શાવે છે અને ખાડાવાળો ભાગ છે એમાં માધ્યમના કણોની ઘનતા અને દબાણ નીચું જોવા મળે છે. એટલે જે વિગલન વાળો વિસ્તાર છે એને નીચેની તરફ દર્શાવવામાં આવે છે. જે ખાડાવાળો ભાગ છે એને ગર્ત તરીકે ઓળખવામાં આવે છે. તો આમ ધ્વનિ તરંગોમાં ઘનતામાં કેવા ફેરફારો થાય છે, દબાણમાં કેવા ફેરફારો થાય છે અને દબાણ અને ઘનતા બંનેના સરેરાશમાં કેવા ફેરફારો થાય છે. એ જે સરેરાશ ફેરફાર છે તેને અહીંયા આ પ્રમાણે દર્શાવવામાં આવે છે. તો તેને આલેખીય સ્વરૂપે આ પ્રમાણે દર્શાવવામાં આવે છે. તો આલેખીય સ્વરૂપમાં ઉપરનો ટોચનો મહત્તમ ભાગ છે એને શૃંગ કહેવામાં આવે છે, જે સંગલન દર્શાવે છે અને ખાડાવાળો જે ભાગ છે એ ગર્ત તરીકે ઓળખાય છે, જેને વિગલન તરીકે ઓળખવામાં આવે છે. તો આ વિદ્યાર્થી મિત્રો આજે આપણે સંગત તરંગ અને લંબગત તરંગ કોને કહેવામાં આવે છે તે સમજ્યા અને સાથે સાથે ધ્વનિ તરંગોને આલેખીય સ્વરૂપે કેવી રીતે દર્શાવવામાં આવે છે તે સમજ્યા.